રાજ્યના ડીજીપીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। KLN રાવને ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। નવા ડીજીપીને લઈ રાજ્ય સરકારે પેનલ તૈયાર કરી છે। રાવ 1992 ની બેચના આઈપીએસ અધિકારી છે। રાજ્યના પોલીસ વડા તરીકે અત્યારે કાયમી ડીજીપી નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવને મૂકવામાં આવ્યા છે। KLN રાવ છે તેને ઇન્ચાર્જ ડીજીપી છે તે બનાવવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે ઘણી બધી આવતાઓ હતી। તમે જે ત્રણ નામની વાત કરી, ત્રણ નામ રેસમાં હતા। આવતાઓ બાદ ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે કોને મૂકવા તેની આવતાઓ છેલ્લા ઘણા બધા સમયથી ચાલુ હતી। ડીજીપી તરીકે KLN રાવને છે તે મૂકવામાં આવ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ ડીજીપી બનવાની રેસમાં છે, પરંતુ ઇન્ચાર્જ ડીજીપી છે તે રાવ બન્યા છે પોલીસ વડા તરીકે। આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની કે ગુજરાત રાજ્યના નવા ડીજીપી કોણ તેને લઈ છેલ્લા 24 કલાકથી આ ચર્ચાઓ હતી। તેની વચ્ચે રાજ્યના ડીજીપીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાય તેઓનો આજે નિવૃત્ત સમારંભ પણ યોજાયો। ત્યારબાદ હવે KLN રાવને ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। નવા ડીજીપીને લઈ રાજ્ય સરકારે પેનલ તૈયાર કરી છે અને નવા ડીજીપીના નામ સાથેની પેનલ એ કેન્દ્રમાં મોકલવામાં આવી છે। પણ રાજ્યને મળ્યા ફરીથી એક નવા ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવ કે જેઓને અત્યારે ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ડોક્ટર KLN રાવ 1993 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ 2027 ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના છે। ત્યારે તેના નામની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ ડીજીપી બનવાની રેસમાં અત્યારે આગળ ચાલી રહ્યા હતા અને અત્યારે જે રીતના સમાચાર મળી રહ્યા છે કે ડોક્ટર KLN રાવને અત્યારે ડીજીપી ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। હજી નવા ડીજીપી જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવને જવાબદારી સોંપવામાં આવી છે। મારી સાથે વાતચીત કરવા દીક્ષિત જોડાયેલા છે। દીક્ષિત, જે રીતના એ સંભવિત 3 નામો ચાલી રહ્યા છે તેની વચ્ચે આજે એ ડીજીપીના ઇન્ચાર્જ તરીકે અત્યારે ચાર્જ એ ડોક્ટર KLN રાવને સોંપવામાં આવ્યો છે। બિલકુલ, નવા ડીજીપી તરીકે KLN રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે 6 મહિના પહેલા જ નિવૃત્ત થવાના હતા, પરંતુ 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન છે તે આપવામાં આવ્યું હતું, જે હવે આજે પૂરું થયું હતું। અને રાવ 1992 ની બેચના આઈપીએસ અધિકારી છે। રાજ્યના પોલીસ વડા તરીકે અત્યારે કાયમી ડીજીપી નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવને મૂકવામાં આવ્યા છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે એટલે કે 31 ડિસેમ્બરે નિવૃત્ત થયા છે, ત્યારે તેમની જગ્યાએ ઇન્ચાર્જ પોલીસ વડાની નિમણૂક છે તે કરવામાં આવી છે અને અત્યારે હાલ KLN રાવ છે તેને ઇન્ચાર્જ ડીજીપી છે તે બનાવવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે ઘણી બધી આવતાઓ હતી। તમે જે 3 નામની વાત કરી, 3 નામ રેસમાં હતા। આવતાઓ બાદ ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે કોને મૂકવા તેની આવતાઓ છેલ્લા ઘણા બધા સમયથી ચાલુ હતી। રાજ્ય છેલ્લી ઘડી સુધી ચાલુ રહી, ત્યારે રાજ્યના નવા અને કાયમી પોલીસ વડાની જગ્યાએ હાલ ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવને છે તે મૂકવામાં આવ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ ડીજીપી બનવાની રેસમાં છે, પરંતુ ઇન્ચાર્જ ડીજીપી છે તે રાવ બન્યા છે પોલીસ વડા તરીકે। અમદાવાદ પોલીસ કમિશનર DGP નું જે નામ છે તે પણ રેસમાં હતું, પરંતુ હાલ સરકાર તરફથી કોઈ કાયમી ડીજીપી અંગે સ્ટેન્ડ છે તે સ્પષ્ટ થયું નથી, જેને લઈને વિકાસ સહાયના નિવૃત્તિના છેલ્લા કલાકોમાં ઇન્ચાર્જ ડીજીપી છે તે મૂકવામાં આવ્યા છે અને હાલ રાવ છે તેને ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે। જો રાવની વાત કરવામાં આવે તો રાવનો જન્મ 1967માં થયો હતો। અભ્યાસ પણ MSc PhD થયા છે ને તે તેલંગાણાના વતની છે ને 1992 ની બેચના આઈપીએસ અધિકારી છે ને હાલ તેઓ CID ક્રાઇમના વડા છે ને 2027માં છે તેઓ નિવૃત્ત થવાના છે અને તેમણે જિલ્લા પોલીસ વડા તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા જિલ્લામાં પણ નોકરી કરી છે, જેને રાજકોટના રેન્જ આઈજી પણ રહી ચૂક્યા છે અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે। છેલ્લા ઘણા સમયથી તેઓ જલેવના વડા પણ રહી ચૂકેલા છે અને હાલ CID ક્રાઇમ અને રેલવેના ડીજી તરીકે ફરજ છે। રાજકોટ રેન્જ આઈજી અને અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પણ તેઓ ઘણા લાંબા સમય સુધી ચાર્જમાં હતા, તેમજ ઘણા લાંબા સમય સુધી તેઓ
જેલના વડા તરીકે પણ હતા. 22 મહિના બાદ એટલે કે ઓક્ટોબર 2027 તેની નિવૃત્તિ છે અને રાજ્યના સરકારના કાયમી ડીજીપીની જગ્યાએ હાલ ઇન્ચાર્જ ડીજીપી છે તે KLN રાવ છે તે બન્યા છે. કૃણાલ. જી બિલકુલ આભાર માહિતી બદલ. તો ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ કે જેઓનું નામ ખૂબ ચર્ચામાં હતું અને અંતે અત્યારે એ વિકાસ સહાયની નિવૃત્તિ બાદ હવે તેઓને એ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે આગામી દિવસોમાં રાજ્યના કાયમી એટલે કે સત્તાવાર રીતના ડીજીપી તરીકે કોની નિમણૂક થાય છે. જે 3 નામો ચર્ચામાં છે તે 3માંથી એ રાજ્યના નવા ડીજીપી છે તે કોણ બને છે.